નહેર નવલગઢ શિયાળુ જણસી કમ્પ્લેટ ઉનાળા વાવેતર કરવાનો સમય. નર્મદા નહેર પણ આજે 10 તારીખ થઈ, 20 તારીખ બંધ થવાના સંકેત હતા. આગળ જે થાય એ અલગ, કોઈ 2-5 દિવસ ખેડૂતોને ઉનાળુ પાક કરવાનો સમય થશે, ત્યાં કેનાલ બંધ થવાનો સમય થશે. આ છે મોરબી બ્રાન્ચ, નવલગઢ જસાપર ભેચડા કેનાલ. નવલગઢથી જે બાવરી તરફ જવાવાળી કેનાલ. શિયાળુ જણસી પાકીને કમ્પ્લીટ થઈ ગઈ, ઉનાળુ વાવેતર કરવાનો સમય. શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ઘણું નુકસાની મળેલ છે. ઉતારા કંઈ ઉતર્યા નથી, જીરા કે ધાણી કે કંઈ વસ્તુમાં અસલ ધાણામાં બજાર ચાલતું 1400 થી 1600, 1700. જીરામાં પણ થોડુંક ઘટાડો આવેલ છે, 3800 થી 3900 વચ્ચેનું બજાર 10 તારીખ 10/3. જય કિસાન. અને જ્યાં જોવી ત્યાં ખેડૂતો અત્યારે ધાણી કાઢતા દેખાય. રાત દી એક કરે તાણે ખેડૂત બની કે મહેનત કરી શકે પૂરતી, ખેડૂત કરી કે બીજા કોઈ કામ નથી. નુકસાની મળે તો પણ, લાભ મળે તો પણ. આ ખેડૂતની જણસી પકવીને સૂકવેલી હવે થેસર મેકવામાં આવશે. વરિયારી વ્રત પર દ્વારી નાલાની બાજુમાં ભેચડા તરફ જવાનો રસ્તો, કેનાલ જસાપર મોરબી બ્રાન્ચ. વ્રત પર ધોળી રોડ. એરંડા કેનાલનો રસ્તો પણ એવો બગડી ગયો છે, જબરજસ્ત ખરાબ. કેનાલ ચાલુ રહે તો ખેડૂતોને ફાયદો છે. આગળ ઉનાળુ જળસી તલ માટે ફાયદો એ જ હોઈ શકે કે કેનાલ ચાલુ રહે તો એપ્રિલ મહિના સુધી, તો ખેડૂતોને નુકસાનનો સામનો ઓછો કરવો પડે. માર્ચ મહિનામાં કેનાલ બંધ થાય એટલે ખેડૂતો ઘણો બધો પાક ઘટે તલીમાં, પણ એપ્રિલ સુધી જો આમને લંબાઈ આપે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે. જય કિસાન. ખેડૂત બોલવા સાંજનો સમય થઈ ગયો છે. મોરબી બ્રાન્ચ, નવલગઢ.